ચૈતર વસાવા સીધા કલેક્ટર પાસે પહોંચી ગયા આવેદનપત્ર લઈને અને એમણે એવું કીધું કે આ સાંસદ એવો દાવો કરે છે કે મેં 75 લાખ માંગેલા, તો મેં ખરેખર 75 લાખ માંગેલા ખરા? કલેક્ટરે એ વાતનો ઇનકાર કર્યો કે ના, એવું કંઈ છે નહીં અને મેં આવી કોઈ વાત કરી નથી. ભરૂચના રાજકારણમાં છેલ્લા 5 દિવસથી જબરજસ્ત બબાલ ચાલે છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે એક 75 લાખના મુદ્દા ઉપર ભારે હુંસાતુસી ચાલે છે. એમાં આજે એક નવો વળાંક આવ્યો છે અને ભાજપના સાંસદ મનસુખ વસાવા નર્મદા જિલ્લા કલેક્ટરને મળ્યા અને એમણે બહાર આવીને એવું કીધું કે કલેક્ટરે કબૂલ કર્યું છે કે ચૈતર વસાવાએ 75 લાખ માંગેલા. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ભરૂચના છેલ્લા 22 ડિસેમ્બર એટલે સોમવારથી એક બબાલ શરૂ થઈ છે. મનસુખ વસાવાએ એક આરોપ મૂક્યો કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પાસેથી માહિતી માંગી હતી કે 2 રાષ્ટ્રીય કાર્યક્રમો થયા એમાં કેટલો ખર્ચો થયો. એ માહિતી મળી એ પછી ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયા માંગેલા અને મનસુખ વસાવાએ તે વખતે એવો દાવો કરેલો કે નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી અને ભાજપ જિલ્લાના પ્રમુખ નીલ રાવ અને હું કલેક્ટર બધા અમે બેઠા હતા ત્યારે કલેક્ટરે અમને આ વાત કરી હતી કે માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસે ચૈતર વસાવાએ 75 લાખ માંગેલા અને એ અધિકારી ગભરાતા કલેક્ટર પાસે આવેલા અને કલેક્ટરને આખી વાત કરી હતી કે 75 લાખ માંગેલા. હવે મનસુખ વસાવાએ આ વાતની પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી કે કલેક્ટરે મારી હાજરીમાં કીધું છે કે ચૈતર વસાવાએ 75 લાખ માંગ્યા. એ પછી બીજા દિવસે ચૈતર વસાવા સીધા કલેક્ટર પાસે પહોંચી ગયા આવેદનપત્ર લઈને અને એમણે એવું કીધું કે આ સાંસદ એવો દાવો કરે છે કે મેં 75 લાખ માંગેલા, તો મેં ખરેખર 75 લાખ માંગેલા ખરા? કલેક્ટરે એ વાતનો ઇનકાર કર્યો કે ના, એવું કંઈ છે નહીં અને મેં આવી કોઈ વાત કરી નથી. એટલે મનસુખભાઈ બગડ્યા અને મનસુખભાઈએ ગઈકાલે એવું કીધું કે હું સરકાર અને અધિકારીઓ માટે કામ કરું છું, ખોટા માણસો સામે લડું છું ને આ કલેક્ટર ફરી જાય આવી રીતના? આવું તો કેવી રીતે ચાલે? એમ કરીને એમણે કીધું કે આજે શુક્રવારના દિવસે હું કલેક્ટરને મળવા જવાનો છું. એટલે આજે સવારે મનસુખ વસાવા નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીને મળવા માટે ગયા અને મળીને બહાર આવીને મનસુખભાઈએ ધડાકો કર્યો કે કલેક્ટરે વાત કબૂલી લીધી છે કે ચૈતર વસાવાએ 75 લાખ માંગેલા. હવે આ તો આખી વાત થઈ રાજકીય, પરંતુ આ બાબતે નર્મદા જિલ્લાના કલેક્ટરે કોઈ ફોડ નથી પાડ્યો. જ્યારે મીડિયાએ એમને સવાલ કર્યા ત્યારે એમણે કોઈ જવાબ નહીં આપ્યો. કલેક્ટર એવું લાગે છે કે બંનેને રમાડી રહ્યા છે. કલેક્ટરે ક્લિયર કટ ચોખ્ખું કહેવું જોઈતું હતું કે ચૈતર વસાવાએ 75 લાખ માંગ્યા છે કે નથી માંગ્યા. પણ કલેક્ટર બી નરોવા કુંજરવા કરી રહ્યા છે. ચૈતર જાય તો એને બી હા પાડે, મનસુખ જાય તો એને બી હા પાડે. અમે કલેક્ટરને ફોન કરવાનો ટ્રાય કર્યો હતો, એમની નર્મદા જિલ્લા કલેક્ટરની ઓફિસે ફોન કર્યો પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નથી, એટલે સત્ય અમને જાણવા મળ્યું નથી. પણ કલેક્ટર જાહેર કરે તો ખબર પડશે. પણ મનસુખ વસાવાએ જે એક વાત કીધી હતી કે જો મને ન્યાય નહીં મળશે તો હું ભાજપ છોડી દઈશ. હવે મનસુખ વસાવા ભાજપ છોડે એવા કોઈ ચાન્સ દેખાતા નથી, કારણ કે 6 વખતના સાંસદ છે અને આટલા વર્ષોથી ભાજપમાં છે, તો એમને એમ કંઈ ભાજપ છોડી દે એમ નથી. અમે મનસુખ વસાવાને પણ ફોન કરવાનો ટ્રાય કર્યો હતો પણ એમણે ઉપાડ્યો નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.